આદિવાસીઓ આમ સમાજમાં જુઓ તો હિન્દુ ગણાય છે, પણ આદિવાસીઓને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. એ લોકોની પરંપરા આખી જુદી છે ને એમને પરંપરાનો લાભ મળે છે. આનો સૌથી મોટું ઉદાહરણ કોઈને યાદ આવે છે? આદિવાસી કાયદાનું. યસ, અમરસિંહભાઈ ચૌધરી એ ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે બીજા લગ્ન કર્યા હતા. જો હિન્દુ પોતાની જાતને ગણતે અથવા હિન્દુ ગણાતે તો એમણે ચીફ મિનિસ્ટર તરીકે રાજીનામું આપવું પડતે, કારણ કે હિન્દુઓને સેકન્ડ મેરેજ કરવા માટે કાયદામાં પ્રતિબંધ છે, પણ આદિવાસીઓને સેકન્ડ લગ્ન કરવા માટે પ્રતિબંધ નથી. અને એના કારણે એમણે કાયદેસર બીજા લગ્ન કર્યા અને સીએમ તરીકે ચાલુ રહ્યા હતા. એટલે અનુસૂચિત જાતિ અને એના સભ્યોને હિન્દુ વારસા લાગુ પડતો નથી. અને સૌથી મોટી વાત કે જે આપણા ધ્યાનમાં વહેલી આવતી નથી, અને એ છે સ્પેશિયલ મેરેજ એક્ટ. આપ જાણો છો કે લવ મેરેજ કરો છો અથવા તો સૌથી વિશેષ કે જે લોકો ફોરેન જવાના હોય છે તો એ લોકોને શું છે કે વિઝા માટે મેરેજનું સર્ટિફિકેટ જોઈએ, અને એ માટે એ લોકોને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ મેરેજ રજિસ્ટર્ડ કરાવવા પડે છે. હવે આમ જોવા જાય તો એક આખી વસ્તુ કેવી છે કે વહીવટી વસ્તુ છે, જીવનમાં કોઈ મહત્ત્વ એમને આપવાનું હોતું નથી, પણ કાયદા પ્રમાણે જેણે આવી રીતે વિઝા મેળવવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને પછી એણે પરંપરા મુજબ વિધિથી મંત્રોથી લગ્ન કર્યા હોય તો પણ એમને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે નહીં. તો એમને જે લાગુ પડશે ઇન્ડિયન સક્સેશન એક્ટ. હવે આપણે મુદ્દા પર આવીએ, વિલ પર. યોગેશભાઈ કેટલું ખેંચવાનું છે કહેજો, એટલે પછી 7 તો વાગવાયા છે, કારણ કે વિષય લાંબો છે. હા, તો આપણે એ પ્રમાણે ઝડપથી ચલાવીએ. હા, જો હવે વિલ શા માટે બનાવવું જોઈએ તેની ચર્ચા કરીએ. કોઈ પણ વ્યક્તિ એ પોતાની સ્વપાર્જિત મિલકતનું વિલ કરી શકે. જોઈન્ટ પ્રોપર્ટી, એચયુએફની પ્રોપર્ટી, કંપનીની પ્રોપર્ટી, ટ્રસ્ટની પ્રોપર્ટી, ભાગીદારી પેઢીની પ્રોપર્ટી, એનું વિલ વ્યક્તિ કરી શકતો નથી. માત્ર પોતાની સ્વપાર્જિત મિલકત કે જેનો સંપૂર્ણ વહીવટ પોતે કરી શકે છે તે જ મિલકતનું વિલ વ્યક્તિ કરી શકે છે. જ્યાં સવાલ કે પૂછવું હોય તો પૂછી શકજો, પછી પાછળથી સવાલ જવાબ પૂછવાનો ટાઈમ રહેશે નહીં, અત્યારથી કહી દઉં. યસ. હા, 2 મિલકત 2ના નામ પર હોય, એક મિલકત 2ના નામ પર હોય, પણ 2નો હિસ્સો તો નક્કી હોય ને કે 50% આનો, 40% નાનો. તો 2ના સંયુક્ત નામ પર હોય તો પણ પોતાના હિસ્સા પૂરતું વિલ કરી શકે, આખી મિલકતનું વિલ ન કરી શકે. મોટામાં મોટો મુદ્દો ક્યાં આવે છે? એચયુએફની પ્રોપર્ટીનો. હવે તો એચયુએફની પ્રોપર્ટીનો બહુ કોન્સેપ્ટ ધીરે ધીરે વિલીન થઈ ગયો છે. પહેલાં શું થતું હતું કે વ્યક્તિ ગુજરી જાય એટલે જે પિતા હોય ને તેનું નામ દાખલ કરે, છોકરાઓના નામ દાખલ કરે નહીં.
પણ હિન્દુ સક્સેશન એક્ટમાં કેવું છે કે વ્યક્તિ ગુજરી જાય તો એનો છોકરો અને છોકરાના છોકરાનો પણ અંદર હિસ્સો લાગુ જ પડી જાય છે જન્મથી. તો એવી વ્યક્તિનું વિલ એ કરી શકતો નથી. ભલે 7/12માં સિટી સર્વેમાં વ્યક્તિનું પોતાનું એકલાનું નામ હોય તો પણ જો એવું વિલ કરવામાં આવ્યું હોય તો એ કાયદા અનુસાર અમલને પાત્ર રહેતું નથી. એટલે વ્યક્તિની પોતાની સ્વતંત્ર માલિકી સિવાયનું વિલ વ્યક્તિ કરી શકતો નથી. એમાં કંપનીની ટ્રસ્ટની કોઈ ટ્રસ્ટી હોય તો ટ્રસ્ટી વિલ કરીને પોતાનું ટ્રસ્ટીશીપ કોઈને આપી શકે નહીં. ભાગીદારી પેઢીમાં પણ જો ભાગીદારી પેઢીના ભાગીદારી દસ્તાવેજમાં જો ઉલ્લેખ ન હોય કે મરણ પછી વ્યક્તિનું કેવી રીતે સ્ટેટસ રહેશે ભાગીદારી પેઢીમાં, તો એ ભાગીદારી પેઢીની પોતાની મિલકતનું પણ વિલ કરી શકે નહીં. કંપનીનું શેર હોલ્ડિંગ પણ એ પણ શેર ટ્રાન્સફર કરી શકે, પણ એ કઈ પ્રકારનું એનું બોન્ડિંગ છે એના પર આધાર રાખે છે. એવી રીતે ભાડાની મિલકતમાં પણ આ જ પરિસ્થિતિ છે. HUFની મિલકતમાં પોતાનો જેટલો હક હોય ને તેટલાનું એ વિલ કરી શકે. હું તમને સમજાવું કે એક વ્યક્તિ ગુજરી ગયો તો એના પિતા અને 4 બાળકો છે. પણ આપણા ત્યાં શું છે કે પિતા ગુજરી જાય તો ફક્ત પિતાનું નામ દાખલ કરે, 4 બાળકોનું નામ દાખલ કરતા નથી. હવે તો કરે છે પણ પહેલાંનું. તો બાળક અને એ વ્યક્તિ 4 + પોતે 1 5 એટલે એનો ફક્ત એ મિલકતમાં 20% ભાગ લાગે. એટલે ફક્ત 20%નું જ વિલ કરી શકે, 100%નું ન કરી શકે. HUFનું તો વિલ જે છે એના બેનિફિશિયરી જે છે એનો બેનિફિશિયરીનો જે હક છે તે અંગેનું એ વિલ કરી શકે નહીં. પછી HUFનું સેવિંગ એકાઉન્ટ હોય, કરંટ એકાઉન્ટ હોય કે એની મિલકત હોય. સેવિંગ એકાઉન્ટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ પ્રોપર્ટી, મૂવેબલ ઓર ઇમૂવેબલ. તો ઇમૂવેબલ પ્રોપર્ટીમાં ગણાય, પણ એમાં એના બેનિફિશિયરીનો ડેફિનેટ હક લાગેલો છે. તો જે બેનિફિશિયરીની ડેફિનેટ હક છે તેનું વિલ એના કરતાં કરી શકે નહીં. હા 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 માઇક આપણને મેઘાણી સાહેબ, સેવિંગ એકાઉન્ટમાં 3 વ્યક્તિ છે, એમાં મેન કરતા એક્સપાયર થઈ જાય છે, તો એની વારસાઈ કેવી રીતે થાય? એની વારસાઈ એના બેનિફિશિયરો જે હોય ને તે 3 એના હકદાર બનશે. ને અંદર જ નામ છે ને 2 જણના? તો હા, 2 જણના અંદર જ નામ છે જ, તો 2 જણાનો હક લાગે ને. એટલે 2 જણે સરખા મળે? 2 જણાના સરખા મળે કે નહીં મળે એ ડિપેન્ડ્સ. જો 2 જ વ્યક્તિ હોય HUFમાં, બાપ અને દીકરો, તો બેઉનો અડધો અડધો. બાપ, દીકરો અને દીકરી 3 છે, ચાલો, તો વંઠાડ થાય બધાનો. હા, બાપ એક્સપાયર થઈ ગયા તો બેના દીકરો અને દીકરીનો 50% હક લાગે. પણ એમાં વિલની જરૂર ના પડે? નહીં, એમાં લખાણની જરૂર નહીં પડે. વારસાઈ અને વિલ બે વસ્તુ જુદી છે. મેઘાણી સાહેબ, મારે એવું છે કે HUFના 50% સીધા લાગે કાયદા પ્રમાણે સીધા લાગે કે એના માટે કોઈ લખાણ કરવું જોઈએ? કોઈ લખાણની જરૂર નથી. કોઈ લખાણની જરૂર નથી. જો વારસાઈ છે ને તે એ કાયદાથી ઉપસ્થિત થતો હક છે. કોઈ વ્યક્તિ વિલ કર્યા વગર ગુજરી જાય તો એના જે કાયદેસરના વારસદારો છે એના માટે એણે કોઈ લખાણની જરૂર નથી. એ ઓટોમેટિક એના માલિક થઈ જાય. તમને આજની તારીખની વિષમતા જે જુઓ છો ને તે દેખાય છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ એમ કહે છે કે કોઈ પણ મિલકત 1 ક્ષણ 1 મિનિટ માટે માલિક વગરની રહી શકે નહીં. તમે વેચાણ દસ્તાવેજ કરો, વેચાણ દસ્તાવેજ રજિસ્ટર ઓફિસમાં તમે સહી કરી અને એની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થાય
તો ઇમિડિયેટ એ લોકો સબ રજિસ્ટ્રારની ઓફિસમાંથી બહાર નીકળે તે પહેલાં જ એની મિલકત વેચાણ લેનારના નામની ગણાય. ઇમિડિયેટ, એક ક્ષણનો બી વિલંબ કર્યા વગર. એવી રીતે વ્યક્તિ ગુજરી જાય પછી એની અંતિમ ક્રિયા થઈ છે કે નથી થઈ એનું કોઈ મહત્ત્વ નથી, પણ એનો શ્વાસ ગયો એટલે એની પ્રોપર્ટી એના વારસદારોમાં પહોંચી ગઈ. અને એટલે જ હવે પરિસ્થિતિ શું થાય છે તેની વાસ્તવિકતા કહું. ઘરમાં ડેડ બોડી પડી હોય ને વારસદારો વચ્ચે મિલકતનો ઝઘડો ચાલુ થઈ જાય છે. અને ખાસ કરીને દાગીના હોય, રોકડ રકમ પડી હોય તો એ અંતિમ ક્રિયા પહેલાં જ સગે વગે કરી નાખવાની પ્લાનિંગ ચાલુ થાય કે પછી ભેગા થશે તો બધાને આપવું પડશે. તો જે વખતે એનો શ્વાસ બંધ થાય છે બીજી જ સેકન્ડે એ મિલકત એના વારસદારોમાં ચાલી જાય છે. એવી જ રીતે જો વિલ બનાવીને વ્યક્તિ ગુજરી જાય તો વિલમાં જે બેનિફિશિયર હોય, વિલમાં જે એને આપ્યું હોય તે એના માલિક બની જાય. પછી એના વારસદારોનો કંઈ લાગે નહીં. આનો સૌથી સારો દાખલો તમને લાસ્ટ યર જોવાનો મળ્યો, કોઈને યાદ આવતો હોય તો. ટાટા જ્યારે ગુજરી ગયા ત્યારે એમનો જે નોકર હતો એ નોકરને એ મને ચોક્કસ ખ્યાલ નથી પણ 5,000 કરોડની પ્રોપર્ટી એના કેરટેકરને વિલમાં લખી આપી હતી. અને જે દિવસે જે એમનો શ્વાસ મુકાયો તે જ દિવસે એનો કેરટેકર 5,000 કરોડનો માલિક બની ગયો હતો. તો વિલ અને વારસાઈ વચ્ચે આ તફાવત છે. વિલ એટલે એવું હોય છે કે એમાં એનો સીધી લીટીનો વારસદાર હોય કે ન હોય એને મિલકત ઇમિડિયેટ પ્રાપ્ત થઈ જાય છે. હવે વિલ શા માટે બનાવવું જોઈએ તેમ આગળ ચાલીએ. તો એક વસ્તુ એ છે કે કોઈ વ્યક્તિને પોતાના જે વારસદાર છે, 2 દીકરા 3 દીકરા, તો કોઈ દીકરાને વધારે કોઈ દીકરાને ઓછું આપવું હોય તો એનો ઈલાજ એ જ છે કે એણે વિલ કરીને એ વધઘટ કરી શકે છે. પણ વિલ કર્યા પછી જો ગુજરી જાય તો બધાને એક સરખો ભાગ લાગે. અને પહેલાંના જમાનામાં જે મેં તમને વાત કરીને કે મરણ પથારી પર વ્યવસ્થા કરવામાં આવતી હતી તે વ્યવસ્થા એ જ હતી કે પહેલાં શું થતું કે સૌથી મોટો દીકરો હોય તે ધંધામાં લાગી જતો હતો. એને ન તો ભણવાની તક મળતી હતી કે ન તો બીજી, તો એ પોતાના ધંધામાં ખૂબ લાગી જાય. પણ નાના છોકરાને મા બાપો ભણાવતા હતા, પછી એ ભણાવીને ડૉક્ટર બને, એન્જિનિયર બને, વિદેશ જાય. અલ્ટિમેટલી પરિસ્થિતિ એવી આવે કે જ્યારે મા બાપને મરણ થવાનો જ્યારે સમય આવે તો જેને તક નથી મળી, એની પાસે ઓપોર્ચ્યુનિટી ઓછી હોય, એને આર્થિક એને સંકળામણ હોય. જ્યારે જે ભણી ગણીને મોટો થયો હોય તે પોતે જ એટલો બધો શક્તિશાળી થયો હોય કે એને બાપની મિલકતમાં કોઈ જરૂરિયાત ન હોય. પરંતુ જો વિલ વગર મરી જાય તો પેલાને જરૂરિયાત ન હોય તો પણ એને મિલકત મળશે, અને પેલાને જરૂરિયાત હોવા છતાં પણ એટલી જ મિલકત મળશે કે જે પેલાને મળે. અને એના કારણે આવા દીકરાને અન્યાય થવાની સંભાવના રહેતી હતી. એ સંભાવના ન રહે એટલા માટે વિલ બનાવવું જરૂરી છે.